જય દશામાના વ્રતની વિધિ. કળિયુગમાં જ્યારે મનુષ્ય આદિ વ્યાધિ અને ઉપાધિથી ઘેરાઈ જાય છે ત્યારે સુખ સમૃદ્ધિ અને શાંતિની શોધ માટે તે વ્રત ઉપવાસ અને વિધિ વિધાનનો સહારો શોધે છે. દશામાનું વ્રત આ જ પ્રકારે તમામ પાપોમાંથી મુક્ત કરી સુખ સમૃદ્ધિ અને શાંતિના માર્ગે દોરે છે. આજે હું તમને દશામાના વ્રતની વિધિ કહીશ. જય દશામા. દશામાનું વ્રત કરવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે છે અને જો દશામાની દશા ખરાબ ચાલતી હોય તો તેમાં સુધારો થાય છે. આ વ્રત અષાઢ વદ અમાસ એટલે કે દિવાસાના દિવસથી શરૂ કરાય છે. આ વ્રત કરનારને સવારે નાહી ધોઈને વાર્તા સાંભળવી અને 10 દિવસ નકોરડા ઉપવાસ કરવા, માટીની સાંઢણી બનાવી તેનું પૂજન કરવું અને 10મા દિવસે આ સાંઢણીને જળમાં પધરાવી વ્રત પૂરું થયે વ્રતનું ઉજવણું કરવું. 1 રૂપાની સાંઢણી બનાવી તેને સુપાત્ર બ્રાહ્મણને દાનમાં આપવી. જય દશામા. દશામાના વ્રતની કથા. કર્ણાવતી નામના નગરનો રાજા કર્ણદેવ ખૂબ જ અહંકારી અને વિલાસી હતો. તેના અભિમાન અને ભોગવિલાસનો કોઈ પાર નહોતો. તેને કમલાવતી નામની એક ગુણવાન અને ચારિત્ર્યશીલ પત્ની હતી. તે જેટલી આસ્તિક હતી એટલો જ કર્ણદેવ નાસ્તિક હતો. રાણી કમલાદેવી કર્ણદેવને ઘણીવાર સમજાવતી કે અભિમાન સારી વસ્તુ નથી. માણસે ધર્મ કાર્યમાં પણ ધ્યાન આપવું જોઈએ. સુખ અને વૈભવ આજે છે કાલે નથી. પરંતુ રાજા તો રાણીની આ સલાહ માનવાને બદલે ઉલટો વધુને વધુ બગડવા લાગ્યો. તે સુરા અને સુંદરીના મદ અને કેફમાં મસ્ત રહેવા લાગ્યો. એક દિવસ નિરાશ રાણી મહેલના ઝરૂખામાં ઊભી હતી ત્યારે તેણે થોડે દૂર નદી કિનારે કેટલીક સ્ત્રીઓને ભેગી મળી કંઈક વ્રત કરતી જોઈ. તેણે દાસીને બોલાવી એ સ્ત્રીઓ શું કરતી હતી તે જાણી લાવવા મોકલી. થોડી વારે દાસી પાછી આવી અને રાણીને કહ્યું, રાણીજી, એ સ્ત્રીઓ દશામાનું વ્રત કરે છે. રાણી આશ્ચર્ય પામી. તેણે પૂછ્યું, એ વ્રત કેવી રીતે કરે તે જાણી લાવો. હા, તેમણે કહ્યું કે અમે સૂતરના 10 તાંતડા લઈ તેને કંકુથી રંગી અને તેની 10 ગાંઠો વણીએ છીએ. વળી દશામાની માટીની મૂર્તિ બનાવી તેની પૂજા કરીએ છીએ. આ સાંભળી રાણીને પણ દશામાના વ્રત કરવાનું મન થયું. તેણે રાજાને વાત કરી. રાજાએ તો તેની હાંસી ઉડાવી. રાણી, આ વ્રત બધું ધતિંગ છે. આપણને શેની ખોટ છે કે આપણે આ વ્રતથી પૂરી કરવી છે. ધન દોલત કીર્તિ સુખ સાહેબી સંતતિ બધું જ આપણી પાસે છે, તો પછી તારે આ વ્રત કરવાની શી જરૂર છે? અને રાજાએ રાણીને દશામાનું વ્રત કરવાની સ્પષ્ટ ના પાડી દીધી. રાણી તો ઉદાસ થઈ ત્યાંથી જતી રહી. પરંતુ માતા દશામાં પોતાનું આવું ઘોર અપમાન થયેલું જોઈ ક્રોધિત થઈ ઉઠ્યા. તેમણે અભિમાની રાજાને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. બીજા દિવસે સૂર્યોદય થતાં પડોશી દેશનો રાજા લશ્કર લઈ કર્ણાવતી ઉપર ચડી આવ્યો. આ એકાએક આક્રમણથી કર્ણાવતી હેબતાઈ ગયો અને લડાઈમાં હારી ગયો. પડોશી રાજાએ તે રાજપાટ ઝૂંટવી લીધું. જીવ બચાવવા રાજા રાણી અને 2 કુંવર લઈ નાસી છૂટ્યા. રસ્તામાં રાણીએ કહ્યું, તમે મને દશામાના વ્રત કરવાની મનાઈ કરેલી, એથી માતાજીનો કોપ તમારા ઉપર ઉતરે છે. રાજાએ આ સાંભળીને રાણીને મારી. આમ ભૂખ તરસ થાક ત્રાસ વેઠતા રાજા રાણી અને 2 કુંવરો એક વાડીમાં પહોંચ્યા. ત્યાં થાક ઉતારવા બેઠા ત્યાં તો એકાએક વાડીના બધા ફૂલ ઝાડ કરમાઈ ગયા. રાજા રાણી અને બંને કુંવરો આ જોઈને તો હેબતાઈ ગયા. માળી આવી ચડ્યો ત્યાં તો. તેણે પણ આ દ્રશ્ય જોયું અને વિચારવા લાગ્યો કે માનો ન માનો પણ આ લોકો જરૂર અકર્મી લાગે છે, નહીતર હરીભરી લીલોતરી આ રીતે સણમાં સુખી ભટ્ટ થાય નહીં. એમ હળદૂત કરી કાઢી મૂક્યા. રાજા રાણી અને બંને કુંવરો નિરાશ વદને ત્યાંથી આગળ ચાલવા લાગ્યા. થોડે દૂર ગયા પછી એક વાવ આવી. વાવ જોઈ બધાયને પાણી પીવાનું મન થયું. કુંવરો તો ઝડપથી ચાલતા વાવના પગથિયા ઉતરવા લાગ્યા. પરંતુ વાવમાં ગયા તો બંને કુંવરો અદૃશ્ય થઈ ગયા. રાજા અને રાણી બંને કારમું કલ્પાત કરી ઉઠ્યા. રાજાને હવે મનોમન પસ્તાવો થવા લાગ્યો કે જરૂર દશામાનો ક્રોધનો જ તે શિકાર બન્યો છે. હવે પહેલા રાજ ગયું અને હવે કુંવરો.
રાજાએ રાણીને કહ્યું, રાણી રડીશ નહીં, જેણે કુંવરો આપ્યા તેણે જ કુંવરો પાછા લઈ લીધા છે. રાજા અને રાણી આગળ ચાલ્યા. ચાલતા ચાલતા તેઓ એક ગામના પાદરે પહોંચ્યા. રાજા આનંદિત થઈ ઉઠ્યો અને કહ્યું, રાણી, આ તો મારી બહેનનું ગામ, ચાલ મારી બહેનને મળવા જઈએ. રાજાએ એક માણસને બોલાવી પોતાના આગમનનો સંદેશો આપવા બહેનને ત્યાં મોકલ્યો. બહેને પોતાના ભાઈ માટે પિત્તળના ગળામાં સુખડી ભરીને મોકલાવી. એ ગળામાં એક સોનાનું સાંકડું પણ મૂક્યું. રાજાએ ગળામાં જોયું તો સુખડીની જગ્યાએ કોલસા અને સાંકડાની જગ્યાએ ફૂફાડામાં તો કાળોતરો નાગ હતો. આ જોઈ રાજા ક્રોધથી રાતોપીળો થઈ ગયો. તેના માન્યામાં ન આવ્યું કે તે સગી બહેન ગળામાં તેના માટે સાપ મોકલાવ્યો હતો, પરંતુ તે હકીકત હતી. રાજા માથું પકડી વિચાર કરવા લાગ્યો તો તેને સમજાયું કે આ બધું દશામાના ક્રોધનું પરિણામ છે. આથી તેણે ગળાના ભોયમાં જ દાટી દીધો. રાજા અને રાણી આગળ વધ્યા. ચાલતા ચાલતા એક નદી આવી. નદી કિનારે ચીબડાની વાડી હતી. રાણીને ખૂબ ભૂખ લાગી હતી. તેણે રખેવાળને એક ચીબડું આપવા કહ્યું. રખેવાળને રાણી ઉપર દયા આવી ગઈ. તેણે રાણીને એક ચીબડું આપ્યું. રાણી ચીબડાને સાડીના છેડાથી ઢાંકી દીધું. રાણીને થયું કે કોઈ કૂવાના કિનારે શાંતિથી ચીબડું ખાઈ પાણી પીશું. રાજા રાણી થોડે દૂર ગયા. ત્યાં જ તેમની પાછળ સૈનિકો આવી પહોંચ્યા. તેમણે બંનેને રોક્યા અને તેમની ઝડપી લીધી. તેમણે રાણીની સાડીના છેડામાં ઢાંકેલું નાસી ગયેલા રાજકુંવરનું માથું સંતાડેલું મળ્યું. મા દશામાના ક્રોધને લીધે રખેવાળ આપેલું ચીબડું રાજકુંવરનું માથું બની ગયું હતું. સૈનિકો તો ક્રોધે ભરાયા અને તેમને દોરડેથી બાંધી રાજાની સામે લઈ ગયા. રાજાએ પણ ગુસ્સે થઈ તેમને તાત્કાલિક જેલમાં પૂરી દેવાનો આદેશ કર્યો. જેલમાં બેઠા બેઠા રાજા રાણી આ ઘટના ઉપર શાંત ચિત્તે વિચારવા લાગ્યા. તેમને હવે ખાતરી થઈ ગઈ કે જે કંઈ બનાવો બની રહ્યા છે તે બધા દશામાના કોપને લીધે જ બની રહ્યા છે. તેથી હવે કેન પ્રકારે દશામાના ક્રોધને તો શાંત પાડવો જ રહ્યો. આથી દશામાને રીઝવવા રાણીએ તેમની તપસ્યા શરૂ કરી. 10 દિવસ સુધી રાજા રાણીએ માના નામના જપ કર્યા અને નકોરડા ઉપવાસ કર્યા. માની માનસિક સેવા પૂજા કરી. પોતે કરેલી ભૂલોની ક્ષમા માંગી માની યાચના કરી. રાજા રાણીની હાર્દિક ભક્તિ જોઈ મા દશામાં તેમની ઉપર પ્રસન્ન થયા અને તેમને સપનામાં દર્શન દીધા અને આશ્વાસન આપ્યું કે ચિંતા કરશો નહીં, સૌ સારાવાલા થશે. બીજા દિવસે શત્રુ રાજાને સપનામાં આવી મા દશામાએ કહ્યું, હે રાજા, તે નિર્દોષ પતિ પત્નીને વગર વિચારે જેલમાં પૂર્યા છે. તેથી કાલે સવારે તું એમને છોડી મૂકજે, નહીંતર તારો સર્વનાશ થશે. અને હા, તારો કુંવર રિસાઈને જતો રહ્યો છે, તે હજી જીવિત છે, તે સવારે ત્યાં આવી જશે. સવારે કુંવર સેમકુશળ પાછો આવી જતા શત્રુ રાજાએ રાજા રાણીને જેલમાંથી છોડી મૂક્યા. રાજા રાણી દશામાના માતાનો આભાર માનતા અને ગુણગાન ગાતા ત્યાંથી આગળ ચાલ્યા અને બહેનનું ગામ આવી પહોંચ્યા. રાજાને પેલો જમીનમાં દાટેલો ઘડો યાદ આવ્યો. તેણે જમીન ખોદી ઘડો બહાર કાઢ્યો અને અંદર જોયું તો તેમાં સુખડી અને સોનાનું સાંકડું હતું. બંનેને પણ ભાઈ આગમનની ખબર પડી તો પણ ભાઈ ભાભીને લેવા સામે આવી. થોડા દિવસ પોતાને ત્યાં રાખી બહેને બંનેની આગતા સ્વાગતા કરી. પછી રાજા રાણી બહેનની વિદાય લીધી અને આગળ ચાલ્યા. તેઓ પહેલી વાવ પાસે આવી પહોંચ્યા, જ્યાં તેમને બંને કુંવરો અદૃશ્ય થઈ ગયા હતા. વાવમાં ગયા તો એક ડોશી તે બંને કુંવરોને લઈને તેમની રાહ જોતા ઊભા હતા. રાજાએ પૂછ્યું, આ કુંવરો ક્યાંથી મળ્યા? જવાબમાં દશામાએ તેમનું અસલી સ્વરૂપ પ્રકટ કર્યું અને રાજા રાણીને આશીર્વાદ આપતા કહ્યું, હે રાજન, તારી રાણીની ભક્તિથી હું પ્રસન્ન થઈ છું. તેની ધર્મપરાયણતા અત્યંત પ્રસન્નીય છે. તું પણ હવે તો સુધરી ગયો છે. જા, તને તારું જૂટવાઈ ગયેલું રાજ્ય પાછું મળશે. દશામાની કૃપાથી રાજા ગદગદ થઈ ગયો ને તેમના પગે પડી કહ્યું, માં, તમે તો દયાળુ છો. તમારો મહિમા અપરંપાર છે. તમારી કસોટીમાંથી પાર ઉતરવું પામર માનવી માટે કઠિન છે. તેથી માં, સૌના ઉપર દયા અમી દ્રષ્ટિ રાખજો. દશામાએ કહ્યું, હે રાજન, જે કોઈ દશામાનું વ્રત રાખશે તે મારી અમી દ્રષ્ટિને પાત્ર થશે. જે કોઈ પણ મારું અપમાન કરશે તે મારા ક્રોધનો ભોગ બનશે. અને દશામાં અદૃશ્ય થઈ ગયા. પછી રાજાએ પ્રજાનો સાથ લઈ શત્રુ રાજા સાથે લડાઈ કરી.
અને પોતાનું રાજ્ય પાછું મેળવ્યું. રાજાએ નિષ્ઠાથી મા દશામાનું મંદિર બંધાવ્યું અને પ્રજામાં તેમનો મહિમા વધાર્યો. માના પ્રતાપથી તેઓએ સુખ શાંતિમાં જીવન પસાર કરવા લાગ્યા. જય દશામાં. દશામાં જેવા રાજા રાણીને ફળ્યા તેમ સર્વને ફળજો. વ્રત કરનાર, વાર્તા લખનાર, વાર્તા વાંચનાર સર્વની દિશા સુધારજો. સુખ સંપત્તિ અને સંતતિ આપજો. શ્રદ્ધા અને વિશ્વાસ અને સનિષ્ઠા પ્રદાન કરજો. જય શ્રી દશામાં.